પાલનપુર તાલુકાના ચડોતર ગામ નજીક આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આકાશને આમતા કાળા ધુમાડાના ગોટા અને વિકરાળ જ્વાળાઓએ દૂર દૂર સુધી ભયનો માહોલ પેદા કર્યો હતો। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। પાલનપુરના ચડોતર પંથકમાં સ્થિત એક ભંગારના ગોડાઉનમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા। પ્રાથમિક અંદાજ મુજબ ગોડાઉનમાં રહેલા વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થવાને કારણે તણખા ઝર્યા હતા અને નીચે પડેલા જ્વલનશીલ કચરામાં આગ પકડાઈ હતી। ગોડાઉનમાં મોટા પાયે પ્લાસ્ટિકનો જથ્થો, સૂકો કચરો અને ભંગારનો સામાન સંગ્રહિત હોવાને કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જોતા જોતમાં આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે તેના ધુમાડાના ગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પાલનપુર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર ફાઇટરોની ટીમે ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર કાબૂ મેળવ્યો હતો। આગની તીવ્રતા એટલી વધુ હતી કે ગોડાઉનમાં રહેલો લાખોની કિંમતનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે। સ્થાનિક પોલીસ અને વહીવટી અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આર્થિક રીતે મોટું નુકસાન થયું હોવાનું દેખાઈ રહ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। હાલમાં આગ લાગવાના સચોટ કારણો અને નુકસાનીના આંકડા અંગે તપાસ તેજ કરવામાં આવી છે। ભંગારના ગોડાઉનોમાં સુરક્ષાના સાધનોના અભાવે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે, ત્યારે ચડોતરની આ આગે ફરી એકવાર તંત્ર માટે લાલ બત્તી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે। ભવિષ્યમાં આવી ગંભીર દુર્ઘટનાઓ ટાળવા માટે ગોડાઉન માલિકો દ્વારા પૂરતી સાવચેતી રાખવામાં આવે તે અત્યંત અનિવાર્ય બન્યો છે।